ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈને આજથી દર્શનાર્થીઓ માટે મહુડી મંદિર બંધ રહેશે. સંક્રમણ ન વધે તે હેતુથી મહુડી મંદિર બંધ રાખવાનો ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. મંદિર ક્યારે ખોલવું તેનો નિર્ણય આગામી સમયમાં ચર્ચા બાદ કરવામાં આવશે. મહુડી મંદિર આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેવાનું હતું, પરંતુ તે હવે બંધ રહેશે. કોરોના સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે, જેના કારણે મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. મંદિર ક્યારે ખોલવું તે અંગે આગામી સમયમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. તો કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 10 દિવસ માટે બંધ રહેશે. રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર 10 દિવસ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે 30 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અન્ય મંદિરો પણ બંધ કરવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા રહેલી છે. તો આ તરફ ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર પણ આજથી 23 નવેમ્બર સુધી બંધ રહેશે. અમદાવાદમાં 60 કલાકના કર્ફ્યુની જાહેરાત બાદ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર 4 દિવસ માટે બંધ રહેશે. આજથી 23 તારીખ સુધી 23 નવેમ્બર સુધી બંધ રહેશે. 20 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી ગાંધીનગરનું અક્ષરધામ મંદિર છે એ બંધ રહેશે. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર 4 દિવસ માટે બંધ રહેશે. વાત કરીશું અમદાવાદની. અમદાવાદમાં સોમવાર સુધીના કર્ફ્યુમાં ભદ્રકાળી મંદિર પણ બંધ રહેશે. ભદ્રકાળી મંદિરના દર્શન શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવશે. આજે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી ભદ્રકાળી મંદિર બંધ રહેશે. સોમવારે સવારના 6 વાગ્યા બાદ નિત્યક્રમ મુજબ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે.